જય ભીમ, નમો બુદ્ધાય મિત્રો. હું દેવદાનભાઈ મુછડિયા, પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ. આપ સૌ જાણો છો તે પ્રમાણે અમરેલી જિલ્લાના જરખિયા ગામે આપણા નિલેશભાઈ રાઠોડ નામના યુવાનની હત્યા થઈ. એ પછી આખા ગુજરાતમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે અને મને આજે એવું થયું કે હું મારા વિચારો પણ સમાજ સમક્ષ રજૂ કરું. ચર્ચાએ એવું જોર પકડ્યું છે કે આપણા ધારાસભ્યો, આપણા સંસદ સભ્યો રિઝર્વ સીટ ઉપર, અનામત સીટ ઉપર ચૂંટાય છે. અનામત સીટ ઉપર ચૂંટાય અને પછી અનામત સીટ ઉપર ચૂંટાયા પછી આ લોકો કામ કરતા નથી કે સમાજના પર જ્યારે અત્યાચાર થાય, સમાજ પર જ્યારે અન્યાય થાય ત્યારે આ લોકો કંઈ બોલતા નથી. એટલે મને એક સમાજના આગેવાન તરીકે એવો વિચાર આવ્યો છે કે આપણા ટોટલ અત્યારે 12 ધારાસભ્યો છે, એમાં જિજ્ઞેશભાઈને બાદ કરતા 11 ધારાસભ્યો અને 2 આપણા સાંસદો છે, જે બાબા સાહેબે આપેલી અનામતની રિઝર્વ સીટ ઉપર ચૂંટાય અને આપણું પ્રતિનિધિત્વ રિપ્રેઝેન્ટેટિવ સરકારમાં, રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં કરે છે. તો આપણે એક સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ગુજરાત તરફથી આ 11 ધારાસભ્યો અને આ 2 સાંસદોનું બેસણાનો કાર્યક્રમ કરીએ કે આ સૌ પોતપોતાની વિધાનસભાના જે ધારાસભ્યો છે એનો એક ફોટો લઈ આવે અને પોતાના લોકસભાના સાંસદો છે એનો ફોટો લઈ આવે અને એ 11 ધારાસભ્યો અને 2 સાંસદો, એમ ટૂંકમાં 11 ધારાસભ્યો અને 2 સાંસદો, 13 જણાના ફોટા ગોઠવી અને દરેક જિલ્લામાંથી આગેવાનો છે એને શ્રદ્ધાંજલિ આપવા માટે ઉભા થાય અને મીડિયા એનું કવરેજ કરે કે આખા અનુસૂચિત જાતિ સમાજે એના ધારાસભ્યો અને એના સંસદ સભ્યોનું 12મું કરી નાખ્યું. એટલે આપણે એક 12માનો પ્રોગ્રામ કરવાનું વિચારી રહ્યો છું. મારા વિચારોને તમે લોકો સમર્થન આપો તો આપણે નજીકના ભવિષ્યમાં ગોંડલનો કાર્યક્રમ પતે પછી આપણે આ 11 અને 2 સાંસદોનો 12માનો પ્રોગ્રામ સમાજ દ્વારા રાખવાનો છે. એટલે સમાજના તમામ મિત્રોને વિનંતી કરું છું કે જે લોકો મારા વિચારોમાં ખોટ લાગે તો એ કહેજો, પણ આ કરવું પડે એમ છે. જાહેરમાં આ લોકોનો વિરોધ કરવો પડશે કેમ કે આપણી સીટ ઉપર ચૂંટાયા છે, આપણી રિઝર્વ સીટ ઉપર ચૂંટાયા છે અને જ્યારે આપણી ઉપર અત્યાચાર થાય ત્યારે બોલતા નથી આ નમાલાઓ. એ નમાલાઓને આપણે દેખાડવું જ પડશે મિત્રો કે સમાજ કંઈક છે. જય ભીમ, નમો બુદ્ધાય.